શ્રી સમય સાગી પરમાગમ શાસ્ત્ર જેનો જીવ નામનો અધિકાર ગાથા 9-10 એનું ઉપર બતાવું. હવે એ પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે વ્યવહારની પરમાર્થનો પ્રતિપાદક કેવી રીતે છે? છઠ્ઠી ગાથામાં પ્રમત્ત બ્રહ્મદશાનો નિષેધ કર્યો. 7મી ગાથામાં શિષ્યોને સમજાવવા માટે ધર્મ અને ધર્મી સ્વભાવથી અભેદ હોવા છતાં એના કેટલાક અસાધારણ ધર્મો દ્વારા શિષ્યોને સમજાવે છે કે જે હંમેશા જ્ઞાન દર્શન ચારિત્રને પ્રાપ્ત હોય તે આત્મા એમ કહ્યું. પછી એ ગુણભેદનો પણ નિષેધ કરી અનુભવ કરાવે છે. અને પછી 7 ગાથા પછી 8મી ગાથા આવી એ વ્યવહાર વિના પરમાર્થ કહી શકાતો નથી. મ્લેચ્છનો દ્રષ્ટાંત આપી અનારી ભાષામાં સમજાવે ને વ્યવહાર પરમાર્થનો પ્રતિપાદક છે તો પણ અનુસરવા યોગ્ય નથી. જાણી એનું લક્ષ છોડી અને અભેદનું લક્ષ કરતા નિર્વિકલ્પ અનુભવ થાય છે. આ શાસ્ત્રનું પ્રયોજન માત્ર અનંત કાળથી એકાંતે ભેદના લક્ષ્ય થતા સંકલ્પ વિકલ્પ એકાંતે અભેદમાં જતા સંકલ્પ વિકલ્પનો અભાવથી નિર્વિકલ્પ અનુભૂતિ થાય છે. આ શાસ્ત્રનું પ્રયોજન છે. તેથી ભાવાર્થ કરતા એમ કહે છે કે આ શાસ્ત્રનું પ્રયોજન જીવને નિર્વિકલ્પ અનુભવ કરાવવાનું છે અને એ અભેદના લક્ષ્ય જ થાય છે. ભેદના લક્ષ્ય હંમેશા વિકલ્પ અને વિકલ્પની સાથે કર્તા કર્મની પ્રવૃત્તિ અનાદિકાળથી છે. આત્મા કરતા અને વિકલ્પ આત્માનું કર્મ એવી કર્તા કર્મની પ્રવૃત્તિ કર્તા કર્માધિકારમાં છેલ્લે 94-95 કળશમાં એ વાત કરી. એટલે જ્યાં સુધી વિકલ્પની લાળ ચાલુ છે એક વખત પણ વિકલ્પ શાંત ન થાય અને નિર્વિકલ્પનું ન થાય ત્યાં સુધી જીવ મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની છે. અને એ વિકલ્પની ઉત્પત્તિનું કારણ વ્યવહારનો પક્ષ છે. વ્યવહારના પક્ષમાં સંકલ્પ રૂપે વિકલ્પ ઉત્પન્ન થાય છે અને વ્યવહારમાં સંકલ્પ રહિત વિકલ્પ ઉત્પન્ન થાય છે. બે દોષ જ છે. એટલે જીવને પેલો વ્યવહારનો પક્ષ છૂટી અને અનુભવ થાય છે. વ્યવહારનો પક્ષ છૂટે, નિશ્ચયનો પક્ષ આવે અને પછી નિશ્ચયથી જેવું સ્વરૂપ તે નિર્ણય કર્યો એવો અનુભવ થાય છે. ત્યારે વ્યવહાર પરમાર્થનો પ્રતિપાદક છે પણ અનુસરવા યોગ્ય નથી. હવે પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે વ્યવહારને પરમાર્થનો પ્રતિપાદક છે એમ આપે કહ્યું, મેં જાણ્યું અને સાંભળ્યું એમ છે ખરું, પણ એ વ્યવહાર પરમાર્થને કેવી રીતે બતાવે છે, પ્રતિપાદક કેવી રીતે કરે છે એ કહો અમને. પ્રશ્ન છે વ્યવહાર નહીં પરમાર્થનો પ્રતિપાદક કેવી રીતે છે? એટલે એટલો તો સ્વીકાર્યો કે ભેદ અભેદને બતાવે છે. ભેદ અભેદને બતાવે છે, અંગુળી નિર્દેશ કરે છે. એ વાત સાચી છે, પણ એ કેવી રીતે ભેદ દ્વારા અભેદનું અનુમાન થાય ને અનુભવ થાય? ભેદ દ્વારા પેલા અભેદનું અનુમાન થાય છે. ભેદ અનુમાન રૂપે પણ અભેદને બતાવે છે અને ભેદનું લક્ષ છૂટતા અભેદનું સાક્ષાત અનુભવ થાય છે.
એમ કહેશે કે ભેદ પરમાર્થ આત્મા સિવાય આત્માથી ભિન્ન કોઈ વસ્તુને અધિક કંઈ બતાવતી જ નથી. ભેદ હો વ્યવહાર, જે વ્યવહાર છે જ્ઞાન તે આત્મા, જાણે તે આત્મા, એ આત્માને જ બતાવે છે. ત્યાં એવો વિકલ્પ નહીં ઉઠાવવો કે જ્ઞાન તે આત્મા, તો એ જ્ઞાન વિકલ્પને પ્રસિદ્ધ કરે છે એમ નથી. કેમ કે વિકલ્પની સાથે એને તાદાત્મ્ય નથી, એટલે વિકલ્પને પ્રસિદ્ધ કરતો નથી. પણ જ્ઞાન અને જ્ઞાની તો અભેદ તાદાત્મ્ય છે, તેથી જ્ઞાન તે આત્મા એ આત્માને બતાવેલી છે, કેમ કે એ અભેદ છે. જ્ઞાન તે આત્મા એ વિકલ્પને પ્રસિદ્ધ નથી કરતું. જ્ઞાન વ્યવહાર પણ પરમાર્થને પ્રસિદ્ધ કરે છે. પરમાર્થથી બીજું કાંઈ પ્રસિદ્ધ કરતું નથી વ્યવહાર. બોલો, કોઈ અપૂર્વ સમય છે. વ્યવહાર પણ પરમાર્થને પ્રસિદ્ધ કરે છે, એમ બીજાને કાંઈ છ દ્રવ્યને, દેવગુરુ શાસ્ત્રને, રાગને કોઈને પ્રસિદ્ધ કરતું નથી. કેમ પ્રસિદ્ધ કરતું નથી? કે એની સાથે તાદાત્મ્ય નથી. અને જ્ઞાન અને જ્ઞાનીનો અભેદ હોવાથી એ જ્ઞાન તે આત્મા, તે આત્માને પ્રસિદ્ધ કરે છે. એ ન્યાય. વ્યવહારની પરમાર્થનો પ્રતિપાદક કેવી રીતે છે તેના ઉત્તરો 9 અને 10 ગાથાની છે. પેલા 7મી ગાથામાં જ્ઞાન, દર્શન, ચારિત્ર એ ગુણભેદથી આત્માને બતાવ્યું. હવે અહીંયા પર્યાયના ભેદથી આત્માને બતાવે છે. જે પર્યાય પ્રગટ થઈ જાય, શુદ્ધ જ્ઞાન વડે શુદ્ધાત્મા જાણવામાં આવ્યો, પછી અભેદનો ભેદ કરીને કહે છે કે શુદ્ધ જ્ઞાન પણ આત્મા છે. જ્ઞાન તે આત્મા જ છે એમ. એટલે જેમ ગુણભેદથી આત્મા સમજાવે છે, એમ પર્યાયના ભેદથી પણ આત્મા સમજાવે છે. ગુણભેદ પણ અભેદને પ્રસિદ્ધ કરે છે, અને પર્યાય જે શુદ્ધ જ્ઞાન પ્રગટ થયું, અનુભવ જ્ઞાન, એ પણ શુદ્ધાત્માને પ્રસિદ્ધ કરે છે. એટલે વ્યવહાર પરમાર્થનો પ્રતિપાદક કેવી રીતે છે, કે આવી રીતે છે, એમ કરીને ચતુર્માસ. એની ગાથા. શુદ્ધથી ખરે જે શુદ્ધ કેવળ જાણતો આ આત્મને, લોક પ્રદીપ કરા ઋષિ શુદ્ધ કેવળી તેને કહે. શુદ્ધ જ્ઞાન સૌ જાણે, જીનો શુદ્ધ કેવળી તેને કહે. સૌ જ્ઞાન આત્મા હોય ને શુદ્ધ કેવળી તેથી ઠરે. ગાથાનો અર્થ કુમકુમ ભગવાનની ગાથામાં ઘણો માંગેલો છે. એટલે આપણે કહીએ, જે જીવ એમ નિશ્ચયથી, એટલે ખરેખર શુદ્ધ જ્ઞાન વડે, એટલે ભાવ શુદ્ધ જ્ઞાન વડે, દ્રવ્ય શુદ્ધ વડે નહીં. ઇન્દ્રિય જ્ઞાન છે તે દ્રવ્ય શુદ્ધ છે, અને આત્મજ્ઞાન છે, અતિન્દ્રિય જ્ઞાન છે, તે ભાવશુદ્ધ જ્ઞાન છે. એ ભાવશુદ્ધ જ્ઞાન વડે આ અનુભવ ગોચર કે છે કે શુદ્ધ આત્મા હંમેશા અનુભવમાં આવે એવો એનો પોતાનો સ્વભાવ છે, એટલે અનુભવમાં આવી જાય છે. અનુભવ ગમ્ય છે, અનુભવ ગોચર છે, અનુભવમાં એ આવે છે આત્મા. આ અનુભવ ગોચર ઇમમ, ઇમમ નો અર્થ કર્યો, ઇમમ સંસ્કૃતમાં છે. આ અનુભવ ગોચર કેવલમ શુદ્ધમ, કેવળ એક શુદ્ધાત્માને શુદ્ધ જ્ઞાન વડે, કેવળ એક શુદ્ધાત્માને અભિગચ્છતિ, સન્મુખ થઈ જાણે છે. જે શુદ્ધ જ્ઞાન પરસન્મુખ હતું એ દ્રવ્ય શુદ્ધ હતું, ઇન્દ્રિય જ્ઞાન હતું. હવે એ જે જ્ઞાન નવું પ્રગટ થાય તે આત્મસન્મુખ થાય છે, અને તે કેવળ શુદ્ધાત્માને સન્મુખ થઈ જાણે છે.
અહીંયા એમ કે છે કે જે પરદ્રવ્યની સન્મુખ હતું, પર્યાયનો ભેદ એ પરદ્રવ્ય હતું, એની સન્મુખથી હતું, એનાથી પરદ્રવ્યથી જે પરાણમુખ એવો પાઠ છે, અને સ્વદ્રવ્યમાં જેની તીક્ષ્ણ બુદ્ધિ છે, નિયમસારની 38મી ગાથા, અને નિયમસારની 3જી ગાથામાં પણ એમ આવે છે કે નિશેષપણે અંતર્મુખ, પરદ્રવ્યથી બિલકુલ નિશેષપણે કંઈ પણ બાકી રાખ્યા વિના આખો ઉપયોગ અંદરમાં આવી જાય. એમ કહે છે કે પર્યાર્થિક ચક્ષુ સર્વથા બંધ કર. આમાં પણ એ નીકળ્યું, પરને જાણવાનું સર્વથા બંધ કરી દે. એમ કે છે ઇમમ, આ અનુભવ ગોચર કેવળ એક શુદ્ધાત્માને, બીજાને નહીં. શુદ્ધ જ્ઞાન બીજાને જાણતું જ નથી. બીજાને જો જાણે છે તો આત્મા જણાતો નથી. અને જ્યારે અનુભવનો કાળ આવે છે, આત્માને પ્રત્યક્ષ જાણવાનો કાળ આવે છે, ત્યારે બીજું જણાતું જ નથી, પર્યાય જણાતી નથી. પછી દેવપુરુષ શાસ્ત્ર ને 6 દ્રવ્ય એની વાતો ક્યાં રહી? પર્યાર્થિક ચક્ષુ સર્વથા બંધ કર, ઉગાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે એક આત્માને જાણ. કેવળ એક શુદ્ધાત્માને સન્મુખ થઈ જાણે છે, એની સન્મુખ થઈને જાણે છે. એની જ્ઞાનની પર્યાયનું મુખ આત્માની સન્મુખ થઈ ગયું, જ્ઞાયકની સન્મુખ થયું, સન્મુખ થઈ જાણે છે. જો એકલું સ્વપ્રકાશક જ્ઞાનમાં આત્મા ઉપાદેયપણે જણાય છે. સ્વપ્રકાશક જ્ઞાનમાં આત્મા ઉપાદેયપણે જણાય છે કે આ જ્ઞાયક ભાવ તે હું, એમ એમાં જણાય છે. તેને આમ જે શુદ્ધ જ્ઞાનથી કેવળ શુદ્ધાત્માને જાણે છે, બીજાનું બધું જાણવું બંધ થઈ ગયું. ગુણ ભેદને જાણતું નથી જ્ઞાન, અને પર્યાય ભેદને જ્ઞાન જાણતું નથી. તેને લોકને પ્રગટ જાણનારા, એટલે પ્રત્યક્ષ કેવળી પરમાત્મા ઋષિશ્વરો, ઋષિના ઈશ્વરો, અને લોકને પ્રગટ જાણનારા એ કેવળી ઋષિશ્વરો શુદ્ધ કેવળી કહે છે. આને શુદ્ધ કેવળી કહેવામાં આવે છે. એ કેવળ શુદ્ધ જ્ઞાન વડે કેવળ શુદ્ધાત્માને સન્મુખ થઈને જાણે છે, એટલે અનુભવે છે. અનુભવ ગોચર આત્માને અનુભવે છે. રાગ અનુભવ ગોચર નથી. રાગ અનુભવ કરવા યોગ્ય નથી, તો પરદ્રવ્ય તો અનુભવ કરવા યોગ્ય છે. એની અનુભવ ગોચર હોય તો જ્ઞાયક ભાવ છે. એને શુદ્ધ કેવળી કહે છે. પરમાત્મા જે કેવળ શુદ્ધ આત્માને જાણે છે, ત્યારે આત્મા એવી દશાને પરમાત્મા શુદ્ધ કેવળી કહે છે. હવે એ તો નિશ્ચયની વાત કરી, હવે વ્યવહારની વાત કરે છે. જે જીવ સર્વ શુદ્ધ જ્ઞાનને જાણે છે, જે જીવ સર્વ શુદ્ધ જ્ઞાનને જાણે છે, એટલે કે શુદ્ધ જ્ઞાન વડે શુદ્ધાત્માને જાણ્યા પછી એ ઉત્પન્ન થયેલા જ્ઞાનને જાણે છે, એમ અતિન્દ્રિય જ્ઞાનને જાણે છે. તેને જીનદેવો શુદ્ધ કેવળી કહે છે. કારણ કે શુદ્ધ આત્માને જાણે છે એ તો શુદ્ધ કેવળી છે, પણ જ્ઞાનને જાણે છે એને પણ શુદ્ધ કેવળી કહેવાય. કેમ કે આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા જ છે. કેમ કે જ્ઞાનનો સંબંધ આત્માની હારે થઈ ચૂક્યો છે, છૂટો નથી. એ તો સમજાવવા માટે કહે છે જ્ઞાન તે આત્મા. ખરેખર તો આત્મા જ છે, પણ જ્ઞાન આત્મા એટલો ભેદ કરીને સમજાવે છે, તો પણ એ ગુણી અભેદ જ છે. એ તો ભેદ કરીને સમજાવે છે. એનો સંબંધ જ્ઞાનની પર્યાયનો સંબંધ જ્ઞાયકની હારે છૂટતો જ નથી. સમજી ગયા? એ જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયક જણાયા કરે છે. હાલતા ચાલતા, ઉઠતા બેસતા ઉઠતા કોઈ પણ સમયે એવો નથી કે શુદ્ધ જ્ઞાનનો સંબંધ આત્માની હારે છૂટી જાય તો શુદ્ધ જ્ઞાન ન કહેવાય, તો અજ્ઞાન થઈ ગયું. નિર્વિકલ્પ ધ્યાનમાં તો શુદ્ધ જ્ઞાનમાં આત્મા જણાય છે,
પણ સવિકલ્પ દશામાં પણ જેને શુદ્ધ જ્ઞાન કહેવાય એ શુદ્ધ જ્ઞાન આત્માને જ પ્રસિદ્ધ કરે છે. કેમ કે આત્માની સાથે તાદાત્મ્ય છે. તાદાત્મ્ય સંબંધ થઈ ગયું, છૂટતો નથી. માટે જ્ઞાન તે આત્મા એનું કારણ કે જ્ઞાન અને જ્ઞાની અભેદ છે. જ્ઞાનને આત્મા કેમ કહ્યો કે જ્ઞાન એક તો આત્માને પ્રસિદ્ધ કરે છે, આત્માની સાથે તાદાત્મ્ય છે, તો અભેદમાં ભેદ કરીને સમજાવે છે કે જ્ઞાન તે આત્મા, દર્શન તે આત્મા, ચારિત્ર તે આત્મા. કોઈ વખતે ગુણભેદથી સમજાવે અને કોઈ વખતે પર્યાય ભેદથી સમજાવે. સમજાવવાના બે પ્રકાર. આ અનુભવ થઈ ગયા પછી શુદ્ધ જ્ઞાન તે આત્મા છે. અનુભવ પહેલા શુદ્ધ જ્ઞાન હોય જ નહીં, તેથી તે આત્મા ન કહેવાય. ઉપયોગ છે એ સામાન્ય લક્ષણ છે અને શુદ્ધ જ્ઞાન છે એ વિશેષ લક્ષણ છે. ઉપયોગમાં અનુમાનમાં આવે છે, પરોક્ષપણે અનુભૂતિ થાય છે. ઉપયોગી લક્ષણ છે. લક્ષણ કેમ છે કે એમાં પરોક્ષ અનુભૂતિ છે માટે લક્ષણ છે, અને શુદ્ધ જ્ઞાનમાં પ્રત્યક્ષ અનુભૂતિ. બેમાં એટલો ફેર છે. કળશ ટીકામાં લીધું છે. જીવ વસ્તુ ચેતના લક્ષણથી જીવને જાણે છે. એ અનુમાન છે, એટલે કે પરોક્ષ જ્ઞાન છે, પ્રત્યક્ષ અનુભૂતિ નથી એમાં. એટલે શુદ્ધ જ્ઞાન શબ્દ ન મૂકો. જીવ વસ્તુ ચેતના લક્ષણથી જીવને જાણે છે, પણ જ્ઞાન ચેતનાથી જીવને જાણે છે એવો શબ્દ નથી. ચેતનાથી જાણે છે પણ જ્ઞાન ચેતનાથી નહીં. જ્ઞાન ચેતના તો ભાવ શુદ્ધિ ચેતના સામાન્ય और ज्ञान चेतना विशेष है. हाँ, ટીકા. પ્રથમ પેલા નિશ્ચયની વાત કરે છે, અને નિશ્ચય પ્રગટ થઈ ગયા પછી જ વ્યવહારનું છે. અનુભવ થઈ ગયો જેને, અને પછી ભેદ કરીને કહે છે આત્મા તો આત્મા છે જ, પણ શુદ્ધ જ્ઞાન પણ આત્મા છે. એમ શુદ્ધ જ્ઞાન એટલે પર્યાય પ્રગટ થઈ ગઈ, એ પણ આત્મા છે. પછી પ્રશ્ન કરશે એ આત્મા છે કે અનાત્મા, એક પ્રશ્ન પાછો આવશે કે છે પ્રથમ જે શ્રુતથી એટલે કે ભાવશુદ્ધ જ્ઞાનથી, અતિન્દ્રિય જ્ઞાનથી, ઇન્દ્રિય જ્ઞાન એ ભાવશુદ્ધ જ્ઞાન જ નથી. કેમ કે ઇન્દ્રિય જ્ઞાનમાં આત્મા અનુભવમાં આવતો નથી. જે શ્રુતથી કેવળ શુદ્ધ આત્માને જાણે છે. જો એક તો અભેદ સામાન્ય ટંકોત્રી જ્ઞાનાનંદ પરમાત્મા જણાય છે, એમાં જ્ઞાન દર્શન ચારિત્રના ભેદ હોવા છતાં દેખાતા નથી. અભેદમાં ભેદ દેખાતો નથી, તો એમાં પર્યાયનો તો અભાવ જ છે, તો દેખાય ક્યાંથી? અને દેવગુરુ શાસ્ત્ર તો એમાં નથી, તો દેખાય ક્યાંથી? આહા, એકલો માત્ર શુદ્ધાત્મા અભેદ સામાન્ય ટંકોત્રીના અંતર્મુખ થઈને જાય છે. શુદ્ધથી કેવળ ઓનલી માત્ર ફક્ત બીજું કાંઈ જણાતું નથી. શુદ્ધ જ્ઞાનનો વિષય એકલો શુદ્ધાત્મા છે. પર પણ નહીં ને સ્વપર પણ નહીં. અંદરનો સ્વપર કાઢી નાખ્યો તો બહારના સ્વપરની વાત ક્યાં કરવી? જ્ઞાન જ્ઞાનને જાણે તે સ્વ, અને આનંદને જાણે તે પર, એવું સ્વપર પ્રકાશક પણ એ તો ફળ છે. સ્વપ્રકાશકનું એ તો ફળ આવ્યું. અહીંયા તો કે છે કે એકલો જ્ઞાનનો ઉપયોગ અંદરમાં અભિમુખ થયો, અભિગચ્છતિ, સન્મુખ થઈને આત્માને જાણે છે. બુદ્ધમ શરણમ ગચ્છામિ આવે છે ને, ગચ્છામિ આવે છે. બુદ્ધમ શરણમ ગચ્છામિ. અહીંયા કે છે
અભિગચ્છતિ અભિગચ્છામિ. આત્માની સન્મુખ થઈને એ આત્માને જાણે છે. હા એ ધર્મી છે. બરાબર. બસ અહીંથી ધર્મની શરૂઆત થાય છે. બાકી બધી કર્મી છે, ધર્મી નથી. જે શુદ્ધથી કેવળ બધું કાઢી નાખ્યું. કેવળ એક શબ્દ ઇમ્પોર્ટન્ટ છે, Important. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બહુ જ. બીજું કાંઈ જણાતું નથી. બરાબર. બીજું કાંઈ જણાતું નથી. લોકાલોક જણાતા નથી. તો એકાંતિક કહેશે કે અમને ઇષ્ટ છે. આ સમ્યક એકાંત છે. બરાબર. પણ જેને વ્યવહારનો પ્રબળ પક્ષ છે એને જ્ઞાનમાં એકલો આત્મા જણાય છે એ વાત બેસિક કઠણ છે. બેસે તો અનુભવ થઈ જાય. અનુભવ થઈ જાય. નિકટ ભવીને બેસી જાય, દૂર ભવીને બેસી જાય. કેટલો ચોખ્ખો પાઠ છે. કેવળ શુદ્ધાત્મા. કેવળ શબ્દ સમજીને મૂક્યો છે ને, કેમ કે એને ખબર છે કે સ્વપર પ્રકાશકનો પક્ષ વ્યવહારનો જીવને અનાદિકાળનો છે. એકલું સ્વપ્રકાશક ન હોય, સ્વપ્રકાશક કહેશો તો એકાંત થઈ જશે. એમ વ્યવહારના પક્ષમાં જીવ રખડી પીરાય. હા, જે શુદ્ધથી કેવળ. પણ તું શાસ્ત્રને તો જો, તું જીનવાણીને તો નમસ્કાર કરે છે રોજ મંદિરમાં જઈને. જીનવાણીને નમસ્કાર કરે છે રોજ. તો એને નમસ્કાર કરવા અને એની વાત માનવી નહીં તો નમસ્કાર ક્યાં કર્યા તે? ધ્યાન દઈને સાંભળતો ખરો, ધ્યાન દઈને વાંચતો ખરો, ધ્યાન દઈને વાંચતો ખરો કે ધર્મ પિતા મારા ઉપર કાગળ લીખો, એમાં મારું નામ છે, મારા ઉપર કાગળ લખે છે, એમાં એમ લખે છે કે શુદ્ધથી કેવળ શુદ્ધાત્માને. બીજું બધું જાણવું બંધ થઈ જાય છે. રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં અનુભવના કાળે જોડરબલજી સાહેબે બતાવ્યું હતું. જોડરબલજી સાહેબ લખે છે કે બધું જાણવું બંધ થઈ જાય છે. બધા જ્ઞાનીનો એક જ જેને અનુભવ થયો હોય ને એ અનુભવ થઈ ગયો એ ડગે જ નહીં. બરાબર. કેમ કે જે રીતે અનુભવ થયો હોય એ તો એ જાણતો હોય. બરાબર. એ આ રીતે જ અનુભવ થાય. કેવળ શુદ્ધાત્માની સન્મુખ થઈને એમ પરથી વિમુખ અને સ્વની સન્મુખ. પર દ્રવ્યથી પરાન્મુખ. હા 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 હા. એક શબ્દ લીખો, સવિકલ્પ દશામાં લીખો એને કે અમે આ શાસ્ત્ર લખીએ છીએ પણ અમે પરદ્રવ્યથી પરાન્મુખ. પરદ્રવ્ય પર્યાયથી પરાન્મુખ છીએ અમે. કેમ કે મારો લક્ષ નથી ત્યાં. લક્ષ નથી. નિર્વિકલ્પ ધ્યાનમાં તો સ્વસન્મુખ છે બેન, પણ સવિકલ્પ દશામાં સાધક સ્વની સન્મુખ જ એની પ્રણતિ રહે છે. પરની સન્મુખ થતો જ નથી. હા, અને જે ઉપયોગ પરની સન્મુખ થાય છે એ ઉપયોગ એનો નથી. એ તો જ્ઞાન છે, ઇન્દ્રિય જ્ઞાન છે. જે શુદ્ધથી કેવળ શુદ્ધાત્માને જાણે છે. આ બધું જાણવું બંધ થઈ ગયું. એમ લખે છે કે બહારમાં ગમે એટલા કોલાહલ થાય, જંગલમાં બેઠા હોય મુનિરાજ, સમજી ગયા, કોઈ વાઘ સિંહ, કોઈ ઘર ના થતી વરસાદ, બીજું કાંઈ જાણવું બંધ થઈ ગયું. એમ લખે છે. ત્યાં કેવળનો અર્થ પરને હું જાણું છું, પરને હું નથી જાણતો. શબ્દમાં આવતું મુશ્કેલ તો ભાવમાં આવે તો કામ થઈ જાય. પેલા શબ્દનો પ્રયોગ થાય છે. હું પરને જાણું છું, એ શબ્દ પ્રયોગ હતો. હવે શબ્દમાં આવ્યું હું પરને જાણતો. શબ્દમાં આવે તો કેમ કે શબ્દ છે એ ભાવ વિના નથી નીકળતો. એ નિષેધ આવ્યો ત્યારે શબ્દ નીકળ્યો. અરે નિશ્ચયનો 1 પૈસા બહારનો પક્ષ પણ બસ છે. 1 પૈસામાંથી 100 પૈસા થઈ જાય. કેવળ શુદ્ધાત્માને જાણે છે તે શુદ્ધ કેવડી છે, તે તો પરમાર્થ છે.
હા હા, એ તો અભેદ થઈ ગયો. પરમાર્થ છે એટલે હવે છે. અભેદ થઈ ગયું. શુદ્ધ જ્ઞાન અને આત્મા જુદા ન રહ્યા. કેમ કે શુદ્ધ જ્ઞાનથી જ્યારે શુદ્ધાત્માને જાણે છે ત્યારે તન્મય થઈને અનન્ય થઈને આત્મા થઈને જાણે છે. એ આત્મા થઈને જાણે છે. બરાબર. સમજી ગયા? એ તો પરમાર્થ છે. એ તો કે છે વચનથી અગોચર છે. એ કેવી રીતે જાણે છે ને શું થાય છે એ તો જેને થાય જાણી શકે. બીજો કોઈ ઉપાય આમાં છે નહીં. અને હવે એ અનુભવોથી બહાર આવે ત્યારે બીજાને સમજાવવા માટે શુદ્ધ જ્ઞાનને પણ આત્મા કહે. આત્મા તો આત્મા છે પણ જ્ઞાની શુદ્ધ જ્ઞાનને આત્મા કહે છે. અને જે સર્વ શુદ્ધ જ્ઞાનને જાણે છે, સર્વ શુદ્ધ જ્ઞાન કેમ કહ્યું કે એક અભેદ આત્માને જાણ્યો હતો, પણ એ અભેદ આત્માની સન્મુખ થઈને જે શુદ્ધ જ્ઞાનને જાણ્યું એમાં અનંત ગુણ જાણ્યા, અનંત ધર્મો જાણ્યા, અનંત અપેક્ષિત ધર્મો જાણ્યા. એ સર્વને જાણી લીધો. એને સર્વ શુદ્ધ જ્ઞાનને જાણ્યું. આત્માને જે જાણે છે એ સર્વ શુદ્ધ જ્ઞાનને જાણે છે. સમજ્યા? આત્માને જે જાણે છે, એકને જાણે છે તે અનેકને જાણે છે. બરાબર. એકને જે જાણે છે તે અનેકને કયો કે સર્વને જાણે છે. સમજી ગયા? પછી જે દ્રવ્ય શુદ્ધ બારંગનું છે ને એ સંબંધેનું જ્ઞાન થયું ને એ સ્વપન પ્રકાશક એ પણ લેવું હોય વ્યવહારથી તો લઈ શકાય. અત્યારે તો નિશ્ચયથી આપણે કહીએ છીએ કે સર્વ શુદ્ધ જ્ઞાન એકલા પારણામિક ભાવને જાણ્યું એમ નથી. અનંત ગુણને જાણ્યું, અનંત પર્યાય પ્રગટ થઈ એને જાણ્યું, એને અનંત ધર્મને જાણ્યા, અવિભાગ પ્રતિછેદને જાણ્યા, કાંઈ પણ જાણવું બાકી રહી, બધું જણાયું. સર્વ શુદ્ધ જ્ઞાન જાણી લીધું. એને સર્વ શુદ્ધ જ્ઞાનને જાણે છે, આત્માને જાણે છે હવે નહીં. પણ આત્માને જાણ્યો એને સર્વ શુદ્ધ જ્ઞાનને જાણ્યા. બરાબર. એ ધ્યાન રાખો. બરાબર. જેને આત્માને જાણ્યો એને સર્વ શુદ્ધ જ્ઞાનને જાણ્યું. જેને આત્માને જાણતો નથી એ તો શુદ્ધ જ્ઞાનને પ્રગટ જ થયું નથી, જાણે ક્યાંથી? પછી વ્યવહારથી લેવાય 12 અંગને જાણે એ શુદ્ધ કેવડી, પણ એ 12 અંગ સંબંધીના જ્ઞાનને જાણે છે. એ નૈમિતિક પોતાનું છે એ પણ સર્વ શુદ્ધ જ્ઞાન છે ને. એ દ્રવ્ય શુદ્ધ નથી, એ શુદ્ધ જ્ઞાન છે. શુદ્ધ જ્ઞાનને જાણે છે તેણે પણ આત્માને જાણ્યો. એમ ન કહ્યું કે દ્રવ્ય શુદ્ધને જાણે, જ્ઞાકાર જ્ઞાનને જાણે છે, નૈમિતિક ભૂત જ્ઞાકાર જ્ઞાનને જ જાણે છે. બાકી પરને તો જાણતો જ નથી. સર્વ શુદ્ધ જ્ઞાનને જાણે છે તે શુદ્ધ કેવડી છે, તે વ્યવહાર છે. હા હા, આટલો જ વ્યવહાર છે. અંદરનો અંદર નિશ્ચય વ્યવહાર છે. આત્માને જાણે તે નિશ્ચય, અને આત્માને જાણનારું જે જ્ઞાન એને જે જાણે તે વ્યવહાર. અહીંયા બેન પરને જાણે છે એવું જે જ્ઞાન એ વ્યવહાર ન લીધો. કેવળ શુદ્ધાત્માની સન્મુખ થઈને શુદ્ધને જાણ્યું અભેદ થઈને આત્માની તો પરમાત્મા. પછી સર્વ શુદ્ધ જ્ઞાનને જે જાણે છે એ વ્યવહાર છે. લોકાલોકને જાણે છે, રાગને જાણે છે એમ નહીં. જેણે આત્માને જાણ્યો અને આત્માને જાણનારું જ્ઞાન એને જેણે જાણ્યું. આત્માને જાણ્યો તો નિશ્ચય, આત્માને જાણનારું જે જ્ઞાન આત્મજ્ઞાન એને જે જાણે છે તે વ્યવહાર છે. એને કરે છે એ તો ક્યાંય આમાં આવતું જ નથી. કરવું તો જ્ઞાનમાં કહે છે, એ જળ ગુણમાંથી કાઢીને કરતા બુદ્ધિવાળાને અને પરને હું જાણું છું એવા પક્ષવાળાને આનું રહસ્ય ન સમજાય. 9મી 10મી ગાથા નકર વ્યવહારની છે. એક અપેક્ષા વ્યવહાર પરમાર્થને કેવી રીતે પ્રતિપાદન કરે છે એ તો વાત છે. આત્માને જાણે તે નિશ્ચય અને આત્મજ્ઞાનને જાણે એ વ્યવહાર. તે વ્યવહાર. અહીં બે પક્ષ લઈ પરીક્ષા કરીએ છીએ. બે પક્ષ કહે છે, પ્રશ્ન કરે છે કે જે શુદ્ધ જ્ઞાન છે
તે આત્મા છે કે અનાત્મા? આત્મા તો આત્મા છે, શિષ્ય કે એનો તો મારો પ્રશ્ન છે જ નહીં. મારો પ્રશ્ન એ થાય છે હવે કે જે સર્વશુદ્ધ જ્ઞાન છે તે આત્મા છે કે અનાત્મા? એવો પ્રશ્ન કર્યો છે ને. પ્રશ્ન જો બે પક્ષ પરીક્ષા કરી. ઉપર કહેલું સર્વજ્ઞાન, જો સર્વજ્ઞાન કહ્યું, સર્વશુદ્ધ જ્ઞાન, જ્ઞાનની આગળ સર્વ શબ્દ છે, એ શુદ્ધ જ્ઞાનનું દ્યોતક છે. સર્વશુદ્ધ જ્ઞાન છે ને સર્વજ્ઞાન. સર્વશુદ્ધ જ્ઞાન આત્મા છે કે અનાત્મા? તમે ત્યારે શુદ્ધ જ્ઞાનને જાણે છે એ વ્યવહાર કયો, શુદ્ધ જ્ઞાનને જાણે તે વ્યવહાર કયો, તો એ જે શુદ્ધ જ્ઞાન પ્રગટ થયું એ આત્મા છે કે અનાત્મા? એવો પ્રશ્ન થયો. એનો ઉત્તર આપે સરસ. આત્મા છે કે અનાત્મા? સુંદર જવાબ આપે છે. ઉપર કહેલું સર્વજ્ઞાન આત્મા છે કે અનાત્મા? જો અનાત્માનો પક્ષ લેવામાં આવે, શુદ્ધ જ્ઞાનને અનાત્મા કહેવામાં આવે, ઘણી વાર માનતું અનાત્મા કહેવામાં આવે, તો અનાત્માનો પક્ષ લેવામાં આવે તો તે બરાબર નથી. કારણ કે સમસ્ત જે જળરૂપ અનાત્મા, આકાશાદી પાંચ દ્રવ્યો છે, તેમનું જ્ઞાન સાથે તાદાત્મ બનતું જ નથી. આ જ્ઞાનનું આત્માની સાથે તાદાત્મ છે માટે જ્ઞાન છે, અને જ્ઞાનનું પરની સાથે જળની સાથે તાદાત્મ નથી માટે અનાત્મા નથી, પણ આત્મા જ છે, જળ નથી. કેમ કે તેમનામાં જ્ઞાન સિદ્ધ નથી. જળ પદાર્થો પાંચ છે એની સાથે જ્ઞાનનો કઈ સંબંધ નથી, એ તો જળ જ છે, પ્યોર. તેથી અન્ય પક્ષનો અભાવ હોવાથી, એટલે અનાત્મા છે એવો જે તારો પક્ષ એનો અભાવ હોવાથી જ્ઞાન આત્મા છે એ પક્ષ સ્થિત થાય છે. જ્ઞાન તે આત્મા છે એ પક્ષ સ્થિત થાય છે. માટે જ્ઞાન તે આત્મા છે એ પક્ષ સ્થિત થાય છે. માટે શુદ્ધ જ્ઞાન પણ આત્મા જ છે. આત્મા તો આત્મા છે જ, પણ શુદ્ધ જ્ઞાન પણ આત્મા જ છે. શુદ્ધ જ્ઞાન પરદ્રવ્ય છે ને અજીવ છે ને નહીં. શુદ્ધ જ્ઞાન તે પ્રગટ થયેલું જ્ઞાન જેને આત્માને પ્રસિદ્ધ કર્યો અને પ્રસિદ્ધ કરી રહ્યો છે, એનાથી જુદું પડતું નથી. બરાબર. જુદું પાડવા જાય તો પડે નહીં, પડતું જ નથી. માટે એ જ્ઞાનને આત્મા કહી છે. માટે શુદ્ધ જ્ઞાન પણ શબ્દ કામ આત્મા તો આત્મા છે, પણ જે શુદ્ધ જ્ઞાન પ્રગટ થઈ ગયું, જેને શુદ્ધ આત્માને પ્રસિદ્ધ કર્યો, એવું અતિન્દ્રિય જ્ઞાન, ભાવ શુદ્ધ જ્ઞાન, શુદ્ધ ઉપયોગ, શુદ્ધ પરિણતિ, એ પણ આત્મા જ છે એમ કે છે. સવિકલ્પ દશામાં શુદ્ધ ઉપયોગ નથી. અરે શુદ્ધ ઉપયોગ છે. લે, ઈ જે ઉપયોગ પ્રગટ થયો, જે પરિણતિ શુદ્ધ જ છે. આ દૂધમાંથી પૂરા કાઢે ને તર્ક વાળાનું કામ નથી. આ એના માટે પણ જવાબ છે. જવાબ છે. માટે શુદ્ધ જ્ઞાન પણ, કેમ કે આ તો સવિકલ્પમાં લખે છે ને પોતે. બેન, સવિકલ્પમાં લખે છે ત્યારે લખે છે કે શુદ્ધ જ્ઞાન પણ આત્મા જ છે. ઈ કેમ આત્મા છે? કે આત્માની સન્મુખ થયેલું જ્ઞાન છે. એ જ્ઞાન આત્માની સાથે સંબંધ રાખે છે, આત્માને પ્રસિદ્ધ કરે છે, તન્મય થઈને પ્રસિદ્ધ કરે છે, એમાં આનંદ આવે છે. માટે શુદ્ધ જ્ઞાન પણ આત્મા છે. બહુ સરસ. જે જ્ઞાનમાં અત્યંત્રિય આનંદ આવે તે જ્ઞાન આત્મા છે. માટે શુદ્ધ જ્ઞાન પણ આત્મા જ. બોલો, આ પ્રગટ થયેલી પર્યાય એને જ લગાડે છે, આત્મા જ છે. એટલે કે દ્રવ્ય શુદ્ધ આત્મા નથી, એ નિષેધ કરવો છે. પ્રધાન પણ શુદ્ધ જ્ઞાન તે આત્મા જ છે, કેમ કે દ્રવ્ય શુદ્ધ આત્મા નથી, એટલો એમાં નિષેધ આવી ગયો. રાગ તે આત્મા નથી, એટલો નિષેધ કરવા માટે જ લગાડી. જેનો પણ હેતુ હોય ને કઈ,
કંઈક નિષેધ કરવો છે ને કે રાગ તે આત્મા નથી, એમ વિકલ્પ તે આત્મા નથી, ઇન્દ્રિય જ્ઞાન તે આત્મા નથી, દ્રવ્યશુદ્ધ તે આત્મા નથી. દ્રવ્યશુદ્ધ સન્મુખની થયેલું જે જ્ઞાન એ આત્મા આત્મા નથી. નથી. શુદ્ધ જ્ઞાન તે આત્મા જો છે. બહુ સરસ. આહા. શું આ તો શાસ્ત્રની રચના કરી છે. આમ થવાથી જે આત્માને જાણે છે તે શુદ્ધ કેવડી છે, સ્વપ્નને જાણે છે તે શુદ્ધ કેવડી એમ લખ્યું નથી. જે આત્માને જાણે છે તે શુદ્ધ કેવડી છે એમ જ આવે છે, એમ જ આવ્યું. આત્માને જાણે છે તે શુદ્ધ કેવડી છે એમ જ આવ્યું. સર્વસુજ્ઞાનને જાણે છે એટલે આત્માને જ જાણે છે એમ જ આવે છે. એમ જ આવે છે. એમાં એ જ્ઞાનને જાણે છે આત્માને જાણે છે. એમ ક્યાંય છે જ નહીં. હજી કેસે આગળ. અને તે તો પરમાર્થ જ છે. જે શુદ્ધ જ્ઞાન દ્વારા આત્માને જાણે છે તે તો પરમાર્થ છે. આ રીતે જો હવે કહેશે આ રીતે જ્ઞાન અને જ્ઞાનીના ભેદથી આ ઇમ્પોર્ટન્ટ છે કે સવિકલ્પ શાસ્ત્ર શુદ્ધ જ્ઞાનને આત્મા કયો જ્ઞાન, તો ત્યાં કોઈને શંકા આશંકા ઉઠતી હોય તો એનું નિરાકરણ કરવા માટે બહુ સરસ વાત છે. આ રીતે જ્ઞાન અને જ્ઞાનીના ભેદથી કેનારો જે વ્યવહાર, એ તો ભેદ કર્યો ને, શુદ્ધ જ્ઞાન તે આત્મા એ ભેદ કરીને કહ્યું ને, એ કિનારો જે વ્યવહાર તેનાથી પણ પરમાર્થ માત્ર કહેવામાં આવે છે. ગુણ ગુણીના ભેદથી કિનારો જે વ્યવહાર, જાણે તે આત્મા, દેખે તે આત્મા, શુદ્ધ જ્ઞાન તે આત્મા, જ્ઞાન તે આત્મા, એને પણ પરમાર્થને જ બતાવ્યો છે. એને અપરમાર્થ રાગની પ્રસિદ્ધિ કરતો નથી. આ એકદમ નિકટવર્તી વ્યવહાર છે, સદબુદ્ધ વ્યવહાર છે, નિકટવર્તી છે. જે ભેદ ગુણના ભેદથી કિનારો વ્યવહાર એને પણ પરમાર્થ પ્રસિદ્ધ કરે છે, પરમાર્થને જ બતાવે છે કે જ્ઞાન તે આત્મા એટલે કે જ્ઞાન આત્માને પ્રસિદ્ધ કરે છે, જ્ઞાન રાગને પ્રસિદ્ધ કરતું નથી. જ્ઞાન અને જ્ઞાનીના ભેદથી, જ્ઞાન એટલે શુદ્ધ જ્ઞાન અને જ્ઞાનીના એટલે જ્ઞાયક આત્મા, એના ભેદથી કેનારો જે વ્યવહાર તેનાથી પણ આ પરમાર્થ માત્ર જ કહેવામાં આવે છે. આત્મા જ કહેવામાં આવે છે. એના દ્વારા આત્મા જ જણાય છે, બીજું કઈ જણાતું જ નથી. ભેદથી તો આત્મા જણાય, પણ ભેદથી પણ આત્મા જ જણાય છે. કેમ કે શુદ્ધ જ્ઞાન તે આત્મા છે ને, એટલે શુદ્ધ જ્ઞાનને આત્મા કયો, એમાં આત્મા જણાયો. આત્મા તે આત્માથી જણાયો હોય તો બરાબર જ છે, પણ શુદ્ધ જ્ઞાન તે આત્મા એમ કહેવામાં આવ્યું, એમાં પણ આત્માની પ્રસિદ્ધિ થઈ. એમાં રાગની પ્રસિદ્ધિ બિલકુલ થતી નથી. જો ખુલાસો કરે છે હજી કે વ્યવહારથી જ્ઞાન જ્ઞાનના ભેદથી કિનારો જે વ્યવહાર, તેનાથી પણ પરમાર્થ માત્ર જ કહેવામાં આવે છે. પરમાર્થ માત્ર જો બીજું કઈ કહેવામાં આવતું નથી. જ્ઞાન તે આત્મા, જ્ઞાન તે આત્મા એ જ્ઞાનનો ભેદ અભેદને પ્રસિદ્ધ કરે છે. જ્ઞાનનો ભેદ વિકલ્પને, રાગને, પરને પ્રસિદ્ધ કરતો જ નથી. કેમ કે આ છે ભાવતું જ્ઞાન. પૂરો વાત છે. જો આમાં છે માત્ર જો છે ને, વ્યવહાર તેનાથી પણ પરમાર્થ માત્ર જ કહેવામાં આવે છે. હવે અસ્થિનાથી અનેકાંત કહેવામાં આવે છે. તેનાથી ભિન્ન એટલે ભગવાન આત્માથી ભિન્ન, અધિક, વધારાનું, ભલે આત્માને પ્રસિદ્ધ કરે પણ રાગને, છ દ્રવ્યને તો પ્રસિદ્ધ કરે ને. અધિક વધારાનું આત્માને પ્રસિદ્ધ કરે એનો વાંધો નથી, પણ આત્માથી અધિક છ દ્રવ્યને પ્રસિદ્ધ કરે જ કે નહીં? આ તો શાસ્ત્ર છે. તેનાથી ભિન્ન, પરમાર્થથી ભિન્ન, આત્માથી ભિન્ન, શુદ્ધાત્માથી ભિન્ન, જુદું, અધિક, વધારાનું. વધારાનું કઈ છે તો ખરું ને છ દ્રવ્ય કે નહીં? એને પ્રસિદ્ધ કરતો નથી. કે ભેદ જ્ઞાન આત્મા
એ જ્ઞાન જે આત્મા વ્યવહાર છે એને અભેદને પ્રસિદ્ધ કર્યો, ભેદને પ્રસિદ્ધ નથી કરતો, ના ભેદને પ્રસિદ્ધ કરતો. એનાથી ભિન્ન અધિક, અધિક એટલે વધારાનું, આત્મા સિવાય બીજું વધારાનું કાંઈ કહેવામાં આવતું નથી. અમારે કાંઈ બીજું કહેવું નથી. અમે જ્ઞાન તે આત્મા કહીએ એમાં આત્મા જ ઉપસે છે, બીજું કાંઈ લક્ષમાં આવતું નથી. આખું વર્તુળ એકદમ એનું અંદર સંકેલી થઈ ગયા. આત્મા તો આત્મા છે, પણ શુદ્ધ જ્ઞાન પણ આત્મા છે. કેમ કે શુદ્ધ જ્ઞાન એ પરમાર્થને પ્રસિદ્ધ કરે છે. તેનાથી ભિન્ન રાગાદી, દેહાદી, અધિક, આનાથી વધારાનું, આત્મા સિવાય વધારાનું કાંઈ પણ ભિન્ન, અધિક અને કાંઈ ત્રણ શબ્દો મૂક્યા. ભિન્ન આત્માથી ભિન્ન જુદું હોય, અને અધિક એટલે વધારાનું, અને કાંઈ બીજું પ્રસિદ્ધ કરતો. વ્યવહાર પરમાર્થનો બતાવનારો છે, વ્યવહાર પરમાર્થનો પ્રતિપાદક છે. વ્યવહારનો પ્રતિપાદક નથી. બરાબર. શું કહ્યું? વ્યવહાર પરમાર્થને બતાવે છે. જાણે તે આત્મા, દેખે તે આત્મા, એમાં આત્મા દેખાશે તમને. કેટલું અસ્થિનાસ્તિ અને કાંતિનું આ જમાંથી કાઢ્યું. એ જે જમીકો ને પેલો બેન, પરમાર્થ માત્ર જ કહેવામાં આવે છે એમ. વ્યવહાર પણ પરમાર્થ માત્રને જ પ્રસિદ્ધ કરે છે, બતાવે છે, બીજું કાંઈ વ્યવહાર બતાવતું નથી. અને જે વ્યવહાર બીજું બતાવે છે એ વ્યવહાર નથી. તે વ્યવહાર સંબંધ. વ્યવહારની વાત કરતા નથી. અરે આ વ્યવહારની જ વાત કરી છે. તે આપણી નથી, વ્યવહારની વાત નથી. તેનાથી ભિન્ન ઓલો જમાંથી કાઢ્યું. તમે કે કામ કરવા માટે અને કામ કરવું પડે ને, કે આ પરમાત્માને જ પ્રસિદ્ધ કરે છે ને અન્યને નહીં. એનાથી ભિન્ન, અધિક અને કાંઈ ત્રણ શબ્દો વિકા કહેવામાં આવતું નથી. આત્મા સિવાય બીજું કાંઈ કહેવામાં આવતું નથી. આત્મા 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 આત્મા, જ્ઞાન તે આત્મા, જ્ઞાન તે આત્મા, જ્ઞાન તે આત્મા. બસ. બોલી બોલી જે શ્રુતથી કેવળ શુદ્ધાત્માને જાણે છે તે શુદ્ધ કેવડી છે એવા પરમાર્થનું પ્રતિપાદન કરવું અશક્ય હોવાથી પરમાર્થ તો અનુભવગમ્ય છે, એ વાણીમાં આવી શકે નહીં. હવે આત્મા કેવો છે, તમને કેવો અનુભવમાં આવ્યો? કેવો અનુભવમાં આવ્યો? કે જ્ઞાનમાં જણાયો એવો અનુભવમાં આવ્યો. હા, એમ જ્ઞાનમાં જણાય એટલો ભેદ આવ્યો ને, એટલો ભેદ આવ્યો. એ જ્ઞાન તે આત્મા છે એમ કહેવા માંગે છે. બોલું તો અનુભવ, એ તો વચનથી અગોચર છે. જો પરમાર્થનું પ્રતિપાદન કરવું અશક્ય હોવાથી અશક્ય શબ્દ વાપરો. જે સર્વશુદ્ધ જ્ઞાનને જાણે છે, લ્યો વ્યવહાર આવ્યો, જે સર્વશુદ્ધ જ્ઞાનને જાણે છે તે શુદ્ધ કેવડી છે એવો વ્યવહાર પરમાર્થના પ્રતિપાદકપણાથી પોતાને દ્રઢપણે સ્થાપિત કરે છે. આવે ને, પણ તો એકલો પરમાર્થ કેવો હતો ને, વ્યવહાર શા માટે કયો છો? એમ આવે તર્ક કરે, ઘણા તર્ક આવશે એમાં. સમજી ગયા કે પ્રતિપાદકપણાથી પોતાને દ્રઢપણે સ્થાપિત કરે છે. એટલે કે વ્યવહાર પરમાર્થને પ્રતિપાદક કરે છે. એ વ્યવહાર છે, એવો વ્યવહાર છે, વ્યવહારનું અસ્તિત્વ છે કે જે ત્રિકાળને પ્રસિદ્ધ કરે છે. પોતાને દ્રઢપણે સ્થાપિત કરે છે. શું વ્યવહાર? પરમાત્મનો કેનારો છે એવો જે વ્યવહાર એ વ્યાજબી છે,
એ છે એવી એક સ્થિતિ છે જે અભેદને સમજતો નથી એને ભેદ દ્વારા સમજાવે છે. પણ ભેદ એ પણ અભેદને અનુમાનમાં લેવડાવ્યું અને પછી અનુભવમાં આવ્યું. ભેદથી ધ્યાન રાખો, ભેદથી અભેદ જ અનુમાનમાં. ભેદ દ્વારા જો રાગ અને દેહ જણાય તો અનુમાન ખોટું છે. અનુમાન ખોટું છે, તો વિપરીત હો ગઈ ના વિપરીત વાગે કે જ્ઞાન જેનું નથી એને પ્રસિદ્ધ કરવા ગયું તો એ પછી જ્ઞાન ક્યાં રહ્યું? આ તો જ્ઞાન આત્માનું છે. તેથી અભેદને ભેદ કરીને અનુમાન કરે કે જાણે છે આત્મા તો કે પહેલા પરોક્ષ અનુભૂતિ થાય છે, પછી પ્રત્યક્ષ અનુભૂતિ થાય છે. એ વાત છે એમાં. એટલી જ વાત. જે શાસ્ત્ર જ્ઞાનથી કેમ જે શાસ્ત્ર જ્ઞાનથી એટલે નિમિત્તપણે દ્રષ્ટ લીધું પહેલા નિમિત્તપણે અભેદરૂપ જ્ઞાયક માત્ર શુદ્ધાત્માને જાણે છે. એ જાણે છે ત્યારે શાસ્ત્રનું લક્ષ છૂટી જાય છે. ત્યારે ઉપચારથી શાસ્ત્રથી આત્માનું જ્ઞાન થયું એમ ઉપચારથી ભૂત નૈગમને એ કહેવામાં આવે છે. જે શાસ્ત્ર જ્ઞાનથી એટલે પેલા નિમિત્ત હતું, દ્રષ્ટ હતું, દિવ્ય ધ્વનિ, એનું લક્ષ છૂટી ગયું. પછી અભેદરૂપ જ્ઞાયક માત્ર શુદ્ધાત્માને જાણે છે તે શુદ્ધ કેવડી છે એ તો પરમાર્થ નિશ્ચય કથન છે. વળી જે સર્વ શાસ્ત્ર જ્ઞાનને જાણે છે, શુદ્ધ જ્ઞાનને જાણે છે. શુદ્ધ જ્ઞાનમાં ભલે શાસ્ત્ર જણાય પણ જાણે છે જ્ઞાનને, શાસ્ત્રને નહીં. કેમ કે શાસ્ત્રની સન્મુખ નથી, એ આત્માની સન્મુખ છે. પણ આત્માની સન્મુખ થઈને અભેદ શુદ્ધ ઉપયોગ નથી, શુદ્ધ પરિણતિમાં આવી ગયો છે. ત્યારે વ્યવહાર ઉભો થયો. અભેદના અનુભવમાં વ્યવહાર ન હોય, નિર્વિકલ્પ ધ્યાનમાં જામી જાય બેન ત્યારે જ્ઞાન તે આત્મા એવો વ્યવહાર ઉભો થાય છે, હોતો જ નથી. એ वक्त गुलमिल हो जाता है, अनन्य दादा आ ज्ञान ने आत्मा ने जाने वो क्या भेद है? गुणगुणाकार બહાર આવીને કહે છે કે શુદ્ધ જ્ઞાન તે આત્મા, પણ એનો સંબંધ નાયકની છૂટતો નથી. નાયકને જ પ્રસિદ્ધ કરે છે. એમ કહે છે કે અમે જે ભેદ કહીએ છીએ એ પણ અમારા અભેદને પ્રસિદ્ધ કરે છે. તો અમે ભેદ દ્વારા તને પણ તારો અભેદ પ્રસિદ્ધ થાય છે એમ તું લે. અમે ભેદ દ્વારા શાસ્ત્રને પ્રસિદ્ધ નથી કરતા, છદ્રને પ્રસિદ્ધ નથી કરતા. મારો અભેદ આત્મા જણાય છે કે સાહેબ ભેદમાં વ્યવહાર કરો છો તોય આ વ્યવહાર પણ પરમાર્થને પ્રતિપાદક કરે છે. એટલે એનાથી ભિન્ન અધિક કાંઈ પણ કહેતું નથી. આ સવિકલ્પ દશાની વાત છે કે નિર્વિકલ્પની વાત છે. નિર્વિકલ્પમાં ગુણગુણીનો ભેદ ક્યાં દેખાય છે? આ નિશ્ચયના વ્યવહાર એવું ક્યાં છે? શુદ્ધ જ્ઞાન વડે શુદ્ધાત્માને જાણે છે એમ નથી. એ તો સમજાવવા માટે કહ્યું. એ તો આત્મા થઈ જાય છે, આત્મા એકાકાર. આટલું સવિકલ્પમાં ગુણગુણીના ભેદથી સમજાવે છે. તો જ્ઞાનને જ્ઞાયકનું અભેદ પણ કહે છે. એ જે વિકલ્પ છે એ એને છૂટું પાડી શકતું નથી. જે સવિકલ્પ દિશા જ્ઞાન ત્યાગ એમ કહ્યું એ જે વિકલ્પ ઉભો થયો છે ને એ દ્રવ્યને પર્યાયને જુદું પાડી શકતું નથી. વિકલ્પ તો બહાર રહી જાય છે, એની આરે અલગ ચીજ છે. હા, જુદું છે. પણ આ તો અભેદપણે જ અનુભવ કરે છે. તો જ્ઞાન છે ને. પણ એટલું કે શુદ્ધ ઉપયોગ નથી, શુદ્ધ પરિણતિ છે એટલે આનંદમાં થોડો ઓટ આવે છે, બાકી છૂટતું નથી. જ્ઞાનનું લક્ષ્ય આત્મા ઉપર નિરંતર રહે છે. લડાઈ વખતે પણ લક્ષ્ય છૂટે જ નહીં. 3 કાળમાં ન છૂટે.
વળી સરસ્વત શાસ્ત્ર જ્ઞાનને જાણે છે તેણે પણ જ્ઞાનને જાણવાથી, જો શાસ્ત્રને જાણવાથી ના આવ્યું, પેલું નિમિત્તપણે લીધું પંડિતજીએ, નિમિત્તપણે પહેલા લીધું, પણ પછી શું કહ્યું ખબર છે? જ્ઞાનને જાણો. કે તેણે પણ જ્ઞાનને જાણવાથી આત્માને જ જાણ્યો. અરે જ્ઞાનને જાણે ત્યારે પણ આત્મા જણાય, આત્માને જાણે ત્યારે તો આત્મા જણાય, સૌ કોઈ કહે, પણ જ્ઞાનને જાણે ત્યારે પણ આત્મા જો જ. છે. એવું જો પાછું બરાબર. પ્રેમચંદજીનું જો જ્ઞાનને જાણવાથી આત્માને જ જાણ્યો. કારણ કે હવે કારણ આપે છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કરે છે. કારણ કે જ્ઞાન છે તે આત્મા જ છે. જ્ઞાન તે આત્મા જ છે, અનાત્મા નથી. તેથી જ્ઞાન જ્ઞાનીનો ભેદ કેનારો જે વ્યવહાર, જ્ઞાન અને જ્ઞાનીનો, ગુણ અને ગુણીનો ભેદ કેનારો જે વ્યવહાર, તેણે પણ પરમાર્થ જ કહ્યો, અન્ય કાંઈ ન કહ્યું. ભેદ પણ અભેદને પ્રસિદ્ધ કરે છે. અભેદ તો અભેદને પ્રસિદ્ધ કરે જ છે, પણ એનો જે અભેદનો ભેદ એ પણ અભેદને પ્રસિદ્ધ કરે છે. બરાબર. પાણીની ગરમ અવસ્થા કે પાણીની મલિન અવસ્થા એ નિર્મળ પાણીને પ્રસિદ્ધ નથી કરતું, પણ નિર્મળ પર્યાય જે પ્રગટ થઈ, નિર્મળ પર્યાય એ પાણીને પ્રસિદ્ધ કરે છે. એ ઉષ્ણતાને ને મેલને પ્રસિદ્ધ કરે છે. અભેદનો ભેદ, અભેદનો ભેદ અભેદને પ્રસિદ્ધ કરે છે. અભેદનો ભેદ અભેદને પ્રસિદ્ધ કરે છે. ગળી તે સાકર, તો એ સાકરને પ્રસિદ્ધ કરે છે, તપેલીને નહીં. ચા ગળી છે એમ ના પ્રસિદ્ધ કરે. ચા ગળી થઈ ગઈ, દૂધ ગળ્યું થઈ ગયું, તો સાકર લક્ષ્મણથી વહી ગઈ. શું કહ્યું બેન? બેન કે આ ગળી છે એવો ભેદ એ તો સાકરને પ્રસિદ્ધ કરે છે. સાકર જ ગળી હોય ને, સાકરનો જ એક ગુણ સાકરને પ્રસિદ્ધ કરે છે. એને બદલે કોઈ કે ચા ગળી થઈ ગઈ, દૂધ ગળ્યું થઈ ગયું, કે દૂધ કે ચા ગળી જ ન થાય, કેમ કે એની સાથે એનો તાદાત્મ્ય સંબંધ નથી. ગળપણ અને સાકર એ તો એક વસ્તુ છે, પણ એ સાકરને સમજતો નથી. એને સમજાવવા ગળી તે સાકર, મીઠી તે સાકર એમ કહેવામાં આવે છે, તો પણ એ સાકરને જ પ્રસિદ્ધ કરે છે. એમ જ્ઞાન આત્માને પ્રસિદ્ધ કરે છે, રાગને પ્રસિદ્ધ કરતું નથી, દેવગુરુ શાસ્ત્રને નહીં. આ અધ્યાત્મ શાસ્ત્ર કોઈ અપૂર્વ છે, આ ચીજ કોઈ અલૌકિક છે. આ વ્યવહાર પણ નથી જાણ્યો જગતે. વ્યવહાર પરમાર્થનો પ્રતિપાદક સી રીતે છે એમ શિષ્યનો પ્રશ્ન હતો. વ્યવહાર પરમાર્થનો પ્રતિપાદક છે એમ આપે કહ્યું, મેં જાણ્યું, સાંભળ્યું, માન્યું, પણ કેવી રીતે વ્યવહાર પરમાર્થને કેવી રીતે પ્રસિદ્ધ કરે? વ્યવહાર તો પરને પ્રસિદ્ધ કરે કે નહીં, બિલકુલ નહીં, એને અમે વ્યવહાર કહેતા નથી. અન્ય કાંઈ ન કહ્યું. વળી પરમાર્થનો વિષય તો કથનચિત વચન અગોચર પણ, વચન ગોચર પણ નથી આવ્યું ને. પરમાર્થનો વિષય તો વચન છે, અગોચર છે, વચનમાં ના આવી શકે. તેથી વ્યવહારને જ આત્માને પ્રગટપણે કહે છે. પ્રગટપણે કહે છે. કહેવા માટે આટલો અભેદમાં ભેદ કરીને કેવું બીજો ઉપાય છે એમ જાણવું. ખાલી 11મી ગાથા આવશે સારી. આ વ્યવહાર નિશ્ચયને જ બતાવે છે. વ્યવહાર આત્માને દેહની હારે સંબંધ છે અને દેહ તે જીવ છે એ બતાવતું જ નથી. સદભૂત વ્યવહાર નિશ્ચયને જ બતાવે છે.
પરમાર્થને જ બતાવે છે, એનાથી ભિન્ન અતિ કાંઈ પણ કહેતું નથી. વ્યવહારનું પ્રતિપાદક પણ જો વ્યવહાર કેને પ્રસિદ્ધ કરે છે કે નિશ્ચય, કેવલ નિશ્ચયને જ. સો પર બે ને નહીં. નહીં. પ્રેરે તે પરમાર્થ તે વ્યવહાર સંબંધ, એટલો વ્યવહાર સંબંધ છે. રાગ આત્માને પ્રસિદ્ધ કરતું નથી. કેમ કે રાગ અને આત્મા તાદાત્મા નથી. રાગ પૂતગલને પ્રસિદ્ધ કરે, જીવને પ્રસિદ્ધ ન કરે. જેની યાર અભેદ થાય ને અભેદ થઈને ભેદ આવે તો એ અભેદને પ્રસિદ્ધ કરે. શું વાતો કરી? શું કે બેન? એમ બોલે કે જે સર્વશ્રુત જ્ઞાનને જાણે છે એ પર પ્રકાશક થયું. પર એમાં જણાય છે એવા જ્ઞાનને જાણે છે, સમજી ગયા? છતાં પણ એ નૈમિતિક જ્ઞાનની પર્યાયને જાણે છે તો ઉપચારથી નિમિત્તને જાણે છે એમ લેવાય. એમ નહીં. બહારને જાણે જે જ્ઞાનમાં સર્વ જણાય છે, એટલે બધું જણાય છે જે જ્ઞાનમાં, એ જ્ઞાનમાં પણ આત્મા જ જણાય છે. આત્મા જ જણાય એ છે. જ્ઞાન આત્માને જ પ્રસિદ્ધ કરે ભલે છે. એમાં લોકાલોક જણાય પણ એ જ્ઞાનને જાણે છે. હા. જ્ઞાનને જાણે છે, જ્ઞાનને જાણે છે માટે એ જ્ઞાનીને પ્રસિદ્ધ કરે છે એમ. હવે જો તમે આથી લંબાવીને પરને જાણે છે એમ લેવા જાઓ પરને તો નહીં. હા, પરને નહીં, પણ પર સંબંધે પોતાનું જ્ઞાન ને સહસંબંધેનું પોતાનું જ્ઞાન. એવું દ્રવ્ય શુદ્ધ 12 અંગને જાણે હા. એ સર્વશુદ્ધ જ્ઞાન. હા. દ્રવ્ય શુદ્ધને જાણે એ પણ પણ. દ્રવ્ય શુદ્ધને જાણે એને જાણ્યું પણ જ્ઞાનને જાણે. જ્ઞાનને જાણે. એવા જ્ઞાનને જાણે છે એ જ્ઞાન આત્માને પ્રસિદ્ધ આત્માને કરે પ્રસિદ્ધ છે કરે એમ. છે. હવે એ જ્ઞાન જો દ્રવ્ય શુદ્ધને એકલાને જાણે નહીં, તો નહીં. એક નહીં, આ તો સ્પષ્ટીકરણ માટે તો એ જ્ઞાન આત્માને પ્રસિદ્ધ નથી ન કરતું. કરે. જે જ્ઞાનમાં લોકાલોક જણાય છે કે જે જ્ઞાનને આત્માને પ્રસિદ્ધ કરે છે એમ લેવું. સમજી ગયા? એ સર્વશુદ્ધ જ્ઞાનમાં આવે, હા. એ સર્વ આવે સર્વશુદ્ધ. પહેલા લીધું તો આપણે દુકાનમાં. હા, એમ. એ પણ એક કૃતિ છે, સોપર પ્રકાશક. એ પણ સુપર પ્રકાશક પણ સ્વપ્રકાશક જ છે. હા, સોપર પ્રકાશક પણ સોમાં આવ્યું. સ્વપ્રકાશક એ અહીંયા વાં પૂર્ણ વિરામ નથી. નહીં. સોપર પ્રકાશકમાં પૂર્ણ વિરામ નથી. સોપર પ્રકાશક એ જ્ઞાનની પર્યાયની દ્વિરૂપતા છે. એ દ્વિરૂપતા જ્ઞાનની પર્યાયને જાણે છે. જ્ઞાન દ્વિરૂપ જે પર્યાય છે, સ્વ ને પરનો પ્રતિભાસ થાય એવી જ્ઞાનની પર્યાયને જાણે છે. પણ એને પણ આત્માને જ પ્રસિદ્ધ આત્માને જ કરે. પ્રસિદ્ધ. કેમ કે આત્માની હારે સંબંધ રાખે છે ત્યારે સોપર પ્રકાશક ટકે છે. બરાબર. આત્માની હારે સંબંધ છૂટી જાય તો સોપર પ્રકાશક નથી. હા. પરમાત્મા પ્રકાશની 5મી ગાથામાં તો એમ લીધું કે કેવળી પરમાત્મા લોકાલોકને ઉપચરિત અસદભૂત વ્યવહારથી જાણે છે. ઉપચરિત અસદભૂત વ્યવહારથી જાણે છે. આ અસદભૂત એટલે જૂઠું, જાણતા નથી. ખરેખર જાણતા નથી. જાણે છે એમ કેવું કે અસદભૂત થઈ ગયું. જાણે છે જ્ઞાનને અને કેવું કે જ્ઞેયને જાણે છે એમ. એ ઉપચરિત પાછું ઉપચાર છે. એ ઉપચાર પણ અસદભૂત છે, સદભૂત ઉપચાર નથી. પરમાત્મા પ્રકાશમાં આવ્યું કરું એ મૂળ એની જે હિન્દી થયેલી છે અને એનું અનુવાદ કર્યું છે દોલતરામજી. મૂળ હિન્દી, મૂળ સંસ્કૃતનું હિન્દી કર્યું છે. એમાં 5મી ગાથામાં આ છૂટી ગયેલું. આવ 5મી ગાથામાં એ વાત છૂટી ગઈ. પછી એ પરમાત્મા પ્રકાશનું ગુજરાતી થવાનું
ત્યારે મેં સતીભાઈને કહેલું કે જો આમાંથી આ છૂટી ગયું છે, આ ભાઈને તમે કીધું છૂટે નહીં, ચાટક્યા સમજી ગયા, તો એને પણ છૂટ્યું, વ્યવહારથી જાણે છે એમ કહ્યું, એમ લખ્યું પરમાત્મા પાસે કાઢ્યું હતું મેં આજ ગુજરાતી જોઈ લો પરમાત્મા